નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 4 ફેબ્રુઆરી 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ એનટીડી એટલે કે વિશ્વ ઉત્પ્રેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગોનો દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો આ એક દિવસ આપણાથી મિસ થઈ ગયો હતો। 30 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે। આ દિવસ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ વખતે આનું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે નવી દિલ્હીમાં એક આ પ્રકારનું થયું, બધી જોઈએ આમાં। તો 30 જાન્યુઆરીએ વિશ્વ ઉત્પ્રેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ ઉજવવામાં આવ્યો, અને આ તો કે હરાવવા અને લાખો લોકોના જીવનને સુધારવા માટે વધુ ભંડોળ, સંસાધન અને રાજકીય ઈચ્છાશક્તિને હાકલ કરવા વિશ્વભરમાં ભાગીદારો સાથે જોડવા આ દિવસ ઉજવવામાં આવે છે। આની થીમ તો કે યુનાઇટેડ એક્ટ અને એનડીડી સેટનું દૂર કરવું, તો ખાસ થીમે યાદ રાખવી। જ્યારે 21 ચેપી રોગોનું આ જૂથ છે ઓછી અને મધ્ય આવક ધરાવતા દેશોમાં, મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારમાં અને ગરીબ શહેરી વિસ્તાર અને સંઘર્ષ ઝોનમાં એક અજાયબી વધુ અસર કરે છે। હવે વિશ્વ ઉત્પ્રેક્ષિત ઉષ્ણકટિબંધીય વિસ્તાર તમને ખબર જ હશે, 23.5 ઉત્તર અક્ષાંશથી 23.5 દક્ષિણ અક્ષાંશ એટલે કર્કવૃત અને મકરવૃતની વચ્ચેનો જે પટ્ટો છે, એમાં જે 21 જેટલા રોગો જોવામાં આવે છે એના જ માનમાં આ દિવસ ઉજવવામાં આવે છે। તો એ પણ યાદ રાખવું। અને પ્રથમ 2022માં ઉજવવામાં આવ્યો હતો, ત્યારથી દર વર્ષે ઉજવવામાં આવે છે। જ્યારે 30 જાન્યુઆરીને નિમિત્તે જ નવી દિલ્હીમાં ઇન્ડિયા ગેટ છે ત્યાં 2 રંગોની સજાવટ કરવામાં આવી, રીંગણી અને નારંગી રંગ। આની સાથે જ આમાં કાલા આઝાર અને લસિકા ફાઇલેસિયાન આ 2 રોગો છે એને હરાવવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવ્યા, એટલે ટૂંકમાં આ બંને ઉપર વધારે ભાર પણ મૂકવામાં આવ્યું, એટલા માટે ખૂબ ચર્ચામાં રહ્યો હતો। એટલે આપણે ભણી લઈએ, કંઈ નક્કી ન લેવાય, પૂછાઈ શકે। તો છેલ્લી વખત જોઈ લઈએ જાન્યુઆરીના દિવસો। 1 જાન્યુઆરી વિશ્વ કુટુંબ દિવસ, 2 જાન્યુઆરી વિશ્વ અંતર્મુખીય દિવસ, 4 જાન્યુઆરી વિશ્વ બેલ દિવસ, 5 જાન્યુઆરી રાષ્ટ્રીય પક્ષી દિવસ, 6 જાન્યુઆરી ગુરુ ગોવિંદ સિંહની જન્મ જયંતિ જેને પ્રકાશ વર્ષ તરીકે ઉજવીએ, 6 જાન્યુઆરી વિશ્વ યુદ્ધ અનાથોનો દિવસ, 8 જાન્યુઆરી વિશ્વ પરિભ્રમણ દિવસ એટલે કે પૃથ્વીનું પરિભ્રમણ દિવસ, 9 જાન્યુઆરી પ્રવાસી ભારતીય દિવસ, 10 જાન્યુઆરી વિશ્વ હિન્દી દિવસ, 11 જાન્યુઆરી રાષ્ટ્રીય માનવ તસ્કરી જાગૃત દિવસ, 12 જાન્યુઆરી રાષ્ટ્રીય યુવા દિવસ, 14 જાન્યુઆરી રાષ્ટ્રીય દળોનો વેટલેન્ડ્સનો દિવસ, 15 જાન્યુઆરી ભારતીય સેનાના જે સેવાનો દિવસ, 16 જાન્યુઆરીએ આપણે રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ ડે તરીકે પણ ઉજવીએ છીએ, અને પ્રથમ આ વખતે લોકપાલનો જે સ્થાપના દિવસ છે એ પણ ઉજવ્યો। 23 જાન્યુઆરીએ બહાદુરી દિવસ નેતા સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ નિમિત્તે, 24 જાન્યુઆરી રાષ્ટ્રીય બાળ દિવસ અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ દિવસ પણ ઉજવીએ છીએ, 25 જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ અને રાષ્ટ્રીય પ્રવાસન દિવસ બંને ઉજવીએ, 26 જાન્યુઆરી આંતરરાષ્ટ્રીય સ્વચ્છ ઉર્જાનો દિવસ, આંતરરાષ્ટ્રીય કસ્ટમ ડે, વિશ્વ રક્તપિત્તનો દિવસ, આ 3 દિવસો ઉજવાય છે। 29 જાન્યુઆરીએ ભારતીય અખબારનો દિવસ, અને 30 જાન્યુઆરીએ એક શહીદ દિવસ તો આપણે જોયો હતો। આની સાથે જ વિશ્વ ઉત્પ્રેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગોનો દિવસ પણ જોઈ નાખ્યો, તો યાદ રાખવું। અને આના સિવાય 1 ફેબ્રુઆરીએ પણ આપણે એક દિવસ ઉજવી ચૂક્યા છે, કોમેન્ટ કરી દઉં કયો દિવસ ઉજવ્યા। ત્યારબાદ એલન મસ્કે જે એક્સના જે માલિક છે એને કોની સાથે ભાગીદારી કરી અને તેનું પ્રથમ ડિજિટલ વોલેટ એક્સ મેની લોન્ચ કરી રહ્યા છે? તો વિસા સાથે ભાગીદારી કરી એલન મસ્કની જે કંપની એક્સ છે એને બંને ભાગીદારી કરી, અને એલન મસ્કની માલિકીનું સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ એક્સ તરીકે હાલ જાણીતું છે, આની પહેલાં એને ટ્વિટર કહેવામાં આવતું, આ રિયલ ટાઈમ પેમેન્ટ સિસ્ટમ રજૂ કરશે માટે વિસા સાથે એને સહાયક કરી એટલે કે ભાગીદારી કરી, જે પ્લેટફોર્મ એવરીથિંગ એપમાં રૂપાંતર કરવામાં મસ્ક લાંબા સમયથી ચાલતા ધ્યેય અને પ્રગતિ સાથે આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે, અને આનું નામ તો કે એક્સ મેની એવું રાખ્યું છે, તો એ પણ યાદ રાખવું। આની સાથે જ એક્સના જે સીઈઓ તો કે લિન્ડા યાકેરિનો છે, તો આ માહિતી પણ યાદ રાખવી, એક્સે આવું કંઈક કર્યું છે। ત્યારબાદ વિશ્વ વેટલેન્ડ્સ ડે 2025 પાર્વતી અગ્રા રામસર સાઇટ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે, તો આ કયા રાજ્યમાં આવેલું છે? આ રામસર સાઇટ ટૂંકમાં કહીએ તો આ ઉત્તર પ્રદેશમાં રામસર સાઇટ આવેલી છે। તો આ વખતેનો જે વિશ્વ વેટલેન્ડ દિવસ તો કે 2 ફેબ્રુઆરીએ ઉજવાય છે, તારીખ તો બધાને ખબર જ હશે। તો ગોંડા ઉત્તર પ્રદેશ માટે એક ઐતિહાસિક દિવસ હતો,
કારણ કે કેન્દ્રીય પર્યાવરણ અને વન આબોહવા પરિવર્તન મંત્રાલયના જે મંત્રી છે એને 2 ફેબ્રુઆરી 2025ના રોજ જે પાર્વતી આગરા રામસર સાઇટ છે એ ખાતે વિશ્વ વેટલેન્ડ્સ દિવસ 2025ની ઉજવણીનું આયોજન કર્યું હતું. અને આ ઉજવ્યો આની થીમ યાદ રાખવી, આપણા સહિયાર ભવિષ્ય માટે વેટલેન્ડનું રક્ષણ કરવું. હવે વેટલેન્ડ એટલે એનો અર્થ તો તમને ખબર જ હોય, એ મારે કહેવાની જરૂર નથી. ત્યારબાદ આ બધી આખી જે સિરીઝ હાલે એનો ઇતિહાસ જોઈ લઈએ. તો 1971થી આંતરરાષ્ટ્રીય મહત્ત્વના ધરાવતા વેટલેન્ડ્સ પર રામસર સંમેલન ભરાયું હતું, જેમાં ભારતે હસ્તાક્ષર કર્યા હતા. ક્યારે? તો કે 2 ફેબ્રુઆરીના રોજ આ સંમેલન ભરાયું હતું. 1971ના રોજ ભારતે 1982માં સંમેલનમાં હસ્તાક્ષર કર્યા હતા. જ્યારે ભારત તાજેતરમાં જ રામસર સાઇટોની વાત કરીએ તો 4 નવી રામસર સાઇટો સાથે ભારત 89 સુધી પહોંચી ગયું છે, એટલે કે એટલી સાઇઝો ભારતમાં છે. તો જોઈએ સૌથી નાની ને મોટીની બધી વિશે ચર્ચા કરીએ. તો 1 ફેબ્રુઆરી 1982ના રોજ ભારતે હસ્તાક્ષર કર્યા હતા. ભારતનું પ્રથમ વેટલેન્ડ સાઇટ કેવલાદેવ નેશનલ પાર્ક આવેલું છે રાજસ્થાનમાં એ છે, અને સિલકા તળાવ ઓડિશામાં આવેલું એ છે. આ બંનેને 1981માં વેટલેન્ડ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. બંને પ્રથમમાં જ ગણાય. જ્યારે તમિલનાડુમાં મહત્તમ સૌથી વધારે છે 20 જેટલી. બીજા નંબર ઉપર ઉત્તર પ્રદેશ છે, 18 કે 19 છે. સૌથી મોટું રામસર સ્થળ પશ્ચિમ બંગાળમાં આવેલું સુંદરવન છે. જ્યારે સૌથી નાનું રામસર સાઇટ હિમાચલ પ્રદેશનું રેણુકા છે. અને વેટલેન્ડ સિટી સર્ટિફિકેટ મેળવનાર 2 શહેરોની પસંદ કરવામાં આવી હતી હમણાં, ઉદયપુર રાજસ્થાનનું અને ઇન્દોર મધ્યપ્રદેશનું. ત્યારબાદ હમણાં કાલે જ જોયા જે 4 એ પાછા જોઈ લઈએ. હમણાં 4ને નવા એડ કરવામાં આવ્યા રામસર સાઇટ તરીકે. એમાં ઝારખંડ અને સિક્કિમના પ્રથમ છે. ઝારખંડનું ઉધવા તળાવ છે એ પ્રથમ છે. ખેસોપલી વેટલેન્ડ છે એ સિક્કિમનું પ્રથમ છે. શંકર કોટાઈ પક્ષી અભયારણ્ય છે એ તમિલનાડુનું, અને તરથઈગલ પક્ષી અભયારણ્ય છે એ પણ તમિલનાડુનું. તો આ 4 સાથે ભારત 89 રામસર સાઇટો ધરાવે છે. માહિતી નોંધી લેવી, એક પ્રશ્ન હશે આ આખા પેરેગ્રાફમાંથી. ત્યારબાદ વિશ્વ પુસ્તક મેળો 2025 ફોકસ કન્ટ્રી તરીકે કયા દેશની પસંદ કરવામાં આવી છે? તો રશિયાની પસંદ કરવામાં આવી છે આમાં. તો નવી જે દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળો 2025 આજે શરૂ થયો, અને રિપબ્લિક @75ની થીમ સાથે આ થયો. તો આની થીમ પર યાદ રાખવી, નાની ને ટસ છે, પૂછાઈ શકે. નવી દિલ્હીમાં વિશ્વ પુસ્તક મેળો જે 2025 ભારતીય મંડપમ ખાતે 1 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. અને આ પ્રજાસત્તાક તરીકે ભારતના જે 75 વર્ષની યાત્રાની ઉજવણી કરશે. આનું ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યું. જ્યારે આ વર્ષ રશિયાની સમૃદ્ધિ સાહિત્ય અને સાંસ્કૃતિક વારસાના રૂપે રૂસે આઈ કિતાબી હેઠળ ક્યુરેટેડ પ્રદર્શન દ્વારા આંતરરાષ્ટ્રીય ધ્યાન પર જોવામાં આવી રહ્યું છે રશિયાને. ટૂંકમાં ફોકસ કન્ટ્રી રશિયા છે. એટલી માહિતી યાદ રાખવી આ ફેર વિશે. આનું આયોજન તો કે દર વર્ષે નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા થાય છે. તો આવા થોડાક મેળાઓ અથવા તો સરસામાં રહેલા પોઈન્ટો જોઈ લઈએ. તો ભારતનું સૌથી જૂનું પુસ્તક મેળો હતો બોય મેળો, જે કોલકાતામાં ભરાયો હતો. 48 નંબરની આવૃત્તિ હતી, અને આમાં થીમ કન્ટ્રી ખાસ યાદ રાખવો જર્મની, કારણ કે રશિયા, જર્મની ને ફ્રાન્સ ને વગેરે દેશો ભેરા થઈ જાય તો એક માર્ક એવું યોજાશે. એના કરતાં 2025માં સ્પેનના કેપિટલ જે મેટ્રિક છે ત્યાં ઇન્ટરનેશનલ બુક ફેર થવાનો છે. એમાં ફોકસ કન્ટ્રી ભારત છે. તો આ વગેરે દેશો અને ભારત બંને યાદ રાખવા. ત્યારબાદ જો 20% સ્ટાફની અછત સામનો કરવા પડે તો હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશોને પરત લાવી શકાય. અને સુપ્રીમ કોર્ટના જે આદેશ છે એ કયા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવ્યો છે? આ આદેશ સુપ્રીમ કોર્ટે હમણાં જ આપ્યો. સુપ્રીમ કોર્ટના જે સંજય નવા ચીફ બન્યા એને જ કીધું. તો આર્ટિકલ 224 એ અંતર્ગત આવો નિર્ણય આદેશ આપવામાં આવ્યો છે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને. તો સુપ્રીમ કોર્ટે ગુરુવારે જે પેન્ડિંગ ફોજદારી કેસો છે એ બેંગ્લોરને સાફ કરવા માટે હાઈકોર્ટમાં જે એડોફ ન્યાયાધીશની નિયુક્ત કરવામાં આવે, ટૂંકમાં કાર્યકારી ન્યાયાધીશ, અને અગાઉ શરત હેઠળ હતી અને કહ્યું હતું કે હાઈકોર્ટ ખાલી જગ્યાને મંજૂરીની સંખ્યા 20%થી વધવી ન જોઈએ. ટૂંકમાં 20% લઈ શકે, જેટલા કેસો પડ્યા હોય એના 20%. અને બંધારણની કલમ 224 હેઠળ એડોફ ન્યાયાધીશની નિમણૂકને મંજૂરીના આદેશ આપે છે. જ્યારે નિયુક્તિ તો કે 224 એ અંતર્ગત થાય છે, અને નિવૃત્ત ન્યાયાધીશની નિયુક્તિ થાય છે. તો એ પણ યાદ રાખવું. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની જે કલમો છે એ જોઈ લઈએ, કારણ કે આખી જોઉં તો વિડીયો લગભગ 3-4 કલાકનો થઈ જાય. તો સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો કલમ 124થી 147 છે, અને ભાગ 5માં છે. જ્યારે હાઈકોર્ટની વાત કરીએ તો કલમ 214થી 331 સુધી આનો ઉલ્લેખ કરેલો છે. તો યાદ રાખવી આ માહિતી પણ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની.
બાદ તો કે વર્લ્ડ પિકબોલ લીગ ભારતમાં કયા સ્થળે યોજાઈ રહ્યો હતો? તો આનું આયોજન તો કે મુંબઈ ખાતે થઈ રહ્યું હતું. શા માટે? તો કે બેંગલુરુના જવાનોએ પ્રથમ યુનાઇટેડ 3-1 હરાવી અને વિશ્વ પિટબોલ લીગ ભારતની પ્રથમ ફ્રેન્ચાઇઝ આધારિત જે પિકબોલ છે લીગ એનો પ્રારંભ સાથે આ આવૃત્તિમાં ચેમ્પિયનશિપ ઇતિહાસ બની અને રસ્યું છે. તો વર્લ્ડ પિકબોલ લીગ 2025 આની પહેલી જ આવૃત્તિ હતી, એટલા માટે આઈએમપી છે. જે 24 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી 2025 સુધી યોજાયું. પહેલી આવૃત્તિ મુંબઈ ભારત ખાતે યોજાઈ હતી. આ પિકબોલની જીત્યું તો કે બેંગ્લોર જવાનોએ જીત્યું છે પુણે યુનાઇટેડને હરાવીને. તો યાદ રાખવી. અને પ્લેયર ઓફ ધ લીગ જે કેટેરિના સ્ટુઅર્ટ છે. તો આ માહિતી પર યાદ રાખવી. જ્યારે યોજાનારી રમતોની વાત કરીએ તો વર્લ્ડ એથ્લેટિક અલ્ટિમેટ ચેમ્પિયનશિપ 2026 હંગેરીમાં યોજાશે. એ પણ પહેલી આવૃત્તિ હશે. જ્યારે એએફસી મહિલા એશિયન કપ 2026 ઓસ્ટ્રેલિયા ખાતે યોજાશે. એએફસી મહિલા એશિયન કપ 2029 ઉઝબેકિસ્તાનમાં યોજાશે. 2027માં ફિફા મહિલા વર્લ્ડ કપ બ્રાઝિલમાં અને એસએસસી મહિલા T20 વર્લ્ડ કપ 2024 આ ક્યાં યોજાયો હતો? બાંગ્લાદેશમાં નહોતો યોજાયો, કારણ કે શેખ હસીનાને બધી ભાગી ગયા હતા વગેરે માહિતી તમારી મેળે છે. મેં તમને 4-5 વાર ભણાવી પણ દીધું છે. અહીં સુધારો કરતાં ભૂલી ગયો. હવે તમારે કોમેન્ટ કરવાની છે. યુનાઇટેડ આરબ અમીરાતમાં યોજાયો હતો, એનું એક સ્થળ છે ત્યાં, એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ બંગાળ ટાઇગર્સે કોને હરાવી અને હોકી ઇન્ડિયા લીગની ચેમ્પિયનશિપ તરીકે બન્યો છે? તો હૈદરાબાદને હરાવી અને આ ટાઇટલ બંગાળે જીતી લીધું છે. તો રાશિ રાજ બંગાળ ટાઇટન્સે હોકી ઇન્ડિયા લીગ 2024-25 સિઝનની ચેમ્પિયનશિપ તરીકે તાજ પહેરાવવામાં આવ્યો, કારણ કે તેઓએ શનિવારે જે ફેબ્રુઆરી 1ના રોજ રોમાંચક ફાઇનલમાં હૈદરાબાદ તુફાન્સને હરાવી અને જુગતરામ સિંહ તો બંગાળ ટાઇગર્સે હૈદરાબાદ તુફાન્સને હરાવી અને હોકી ઇન્ડિયા લીગ ચેમ્પિયનશિપનું ટાઇટલ જીત્યું છે. ટૂંકમાં આ બધીમાંથી એટલું યાદ રાખવાનું છે. તો રાશિ જે બંગાળ ટાઇગર્સે જે હોકી ઇન્ડિયા લીગ 2024-25 સિઝન ચેમ્પિયનશિપનો તાજ પહેરાવવામાં આવ્યો, કારણ કે તેઓ ફાઇનલમાં ફેબ્રુઆરીમાં રોમાંચક ફાઇનલ હૈદરાબાદ તુફાનને હરાવી અને જુગતરામ સિંહ બંગાળ ટાઇગર્સ માટે સ્ટાર તરીકે ઉભરી આવ્યા છે. તો આ જુગતરામ સિંહનું નામ પણ યાદ રાખવું, બંગાળની ટીમના છે. જ્યારે હોકી ઇન્ડિયા લીગ ચેમ્પિયનશિપ 2025ની વાત કરીએ તો 28 ડિસેમ્બર 2024થી 1 ફેબ્રુઆરી 2025 સુધી આનું આયોજન થયું હતું. 6ઠી આવૃત્તિ હતી. ક્યાં યોજાઈ હતી? તો કે બિરસા મુંડા હોકી સ્ટેડિયમ ઓડિશા ખાતે, અને સૌથી મોટું હોકીનું સ્ટેડિયમ છે એ તો યાદ જ હશે. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ સુખદેવજીત સિંહ છે. અને જો આ પુરુષની વાત કરી, મહિલાની પણ વાત કરી લઈએ આની સાથે, કારણ કે હમણાં સમાપ્ત થઈ, એ પણ ભારતમાં જ આયોજન થયું હતું. આ પ્રથમ મહિલા હોકી ઇન્ડિયા લીગ જે રાંચી ઝારખંડ ખાતે યોજાઈ હતી અને ઓડિશા વોરિયન્સે આ ટાઇટલ જીત્યું છે સુરમા હોકી ક્લબને હરાવીને. તો આ બંને માહિતી એકસાથે યાદ રાખવી, કારણ કે યાદ રહી જાય એવી છે. ત્યારબાદ ઇન્ટરનેશનલ હોકી ફેડરેશનની વાત કરીએ તો એમની રચના 1924માં થઈ હતી. મુખ્ય મથક લોસેન સ્વિટ્ઝરલેન્ડમાં છે. વડા તો કે મોહમ્મદ તૈયબ ઇકરામ છે. અને ભારત 1928માં FISનો સભ્ય બનનાર પ્રથમ એશિયાનો દેશ હતો. હોકી ઇન્ડિયા પ્રમુખ દિલીપ તિર્કી છે. જ્યારે એશિયન હોકી ફેડરેશનની વાત કરીએ તો મુખ્ય મથક કુઆલાલંપુર મલેશિયામાં આવેલું છે. જ્યારે આના કપો અને ટ્રોફીઓ જોઈએ તો, અને
અજલાત શાહ કપ, આગા ખાન કપ, ધ્યાનચંદ કપ, રંગાસ્વામી કપ, સિંધિયા કપ, રણજીતસિંહ કપ, બતાન કપ અને ઇન્દ્ર કપ વગેરે હોકીના કપો અને ટ્રોફીઓ છે. તો આ માહિતી એટલી હોકી વિશે યાદ રાખવી. ત્યારબાદ કયું રાજ્ય ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરનાર પ્રથમ રાજ્ય તરીકે બન્યું છે? તો આ બિહાર કરનાર પ્રથમ રાજ્ય તરીકે બન્યું છે. તો બિહાર ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. બિહાર ક્રિકેટ એસોસિએશને પ્રમુખ રાકેશ તિવારી છે. એના નેતૃત્વ અંતર્ગત બિહાર ગ્રામીણ લીગનું આયોજન કરવાના છે. અને આ લીગ એવા જે ખેલાડીઓ માટે છે જે જિલ્લા અથવા તો રાજ્ય સ્થળે રમ્યા નથી. ગામડાઓના, શાળાના, કોલેજના 13થી 23 વર્ષના જે ખેલાડીઓ છે એ આમાં ભાગ લેશે. તમામ જિલ્લાઓમાં ટેલેન્ટ હશે અને યોજાશે. જ્યારે દીઠ 16 ટીમની રચના કરવાનો આનો ઉદ્દેશ્ય છે. તો ખાસ કરીને આવું કંઈક પ્રથમ વખત એક રાજ્ય કરી રહ્યું છે, એટલા માટે યાદ રાખવાનું. બિહારની વાત કરીએ એ પહેલાં તો કે નોકઆઉટ ફોર્મેટ 570 જિલ્લા કક્ષાની મેચો રમાશે. જે ટોસ ખેલાડી 38 ટીમો અને 79 વગેરે આંકડા જરાય યાદ નથી રાખવાના. કોણ આયોજન કરી રહ્યું છે? તો બિહાર. બિહારની વાત કરીએ તો કેપિટલ પટના છે. નીતિશ કુમાર ત્યાંના છે સીએમ અને આરિફ મોહમ્મદ ખાન ત્યાંના ગવર્નર છે. તો બેઝિક માહિતી યાદ રાખવી બિહાર વિશે. ત્યારબાદ આવું થોડુંક પ્રથમ રાજ્યનું જોઈ લઈએ. તો દેશની સૌપ્રથમ કોસ્ટલ અને વોટરફોલી વસ્તી ગણતરી થઈ હતી ગુજરાત ખાતે, જે દરિયા કિનારાના પક્ષીઓની વગેરે. જ્યારે વન ઇકોસિસ્ટમ ગ્રીન જીડીપી સાથે જોડનાર પ્રથમ રાજ્ય છત્તીસગઢ બન્યું હતું. ઘરેલું રૂટ અને ઇન ફ્લાઇટ વાઈફાઈ ઇન્ટરનેટ સેવા પ્રદાન કરનાર પ્રથમ ભારતીય એરલાઇન એર ઇન્ડિયા બની હતી. પૂર્વીય ભારતની પ્રથમ ખગોળશાળા વેધશાળાનું ઉદ્ઘાટન પશ્ચિમ બંગાળમાં થયું હતું. અને આ પૂર્વ ભારતની પ્રથમ હતી અને દેશની છઠ્ઠી. આનું નામ તો કે સત્યેન્દ્રનાથ બોઝના નામ ઉપર રાખવામાં આવ્યું હતું. હવે સત્યેન્દ્રનાથ બોઝ કોણ છે એ તમારે કોમેન્ટ કરી દેવાનું છે. પીએમ નરેન્દ્ર મોદી એશિયાના બીજા સૌથી મોટા ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન નવી મુંબઈ ખાતે કર્યું હતું. જે ભારતનું પ્રથમ આયુર્વેદ તબીબી ઉપકરણ બનાવ્યું હતું. નાડી તરંગીની એત્રેય ઇનોવેશન કંપની જે પુણે ખાતે આવેલ છે અહીંયા બનાવ્યું હતું. અને ભારતનું પ્રથમ ઓર્ગેનિક ફિશ ક્લસ્ટર શરૂ કરનાર સિક્કિમ બન્યું હતું. ઇન્ડિયન ચિપ સેમિકન્ડક્ટર લિમિટેડ ભારતનું પ્રથમ ખાનગી સેમિકન્ડક્ટર લોન્ચ કર્યું હતું આંધ્રપ્રદેશ ખાતે. અને પ્રથમ ઓલિમ્પિક સંશોધન પરિષદ 2025નું આયોજન તો કે ગુજરાત ખાતે થયું હતું. ગુજરાતના પણ ગાંધીનગરમાં. તો યાદ રાખવી આ પ્રથમ રાજ્ય. તો કોણે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ડિજિટલ નોલેજ રિપોર્ટિંગ ધરોહર છે એનું લોન્ચિંગ કર્યું છે? તો સેબીએ લોન્ચિંગ કર્યું છે. સેબી હમણાં ઘણા સરસામાં છે, યાદ રાખવું. તો સેબીએ પ્રજાસત્તાક દિવસ ડિજિટલ નોલેજ રિપોઝિટમ ધરોહરનું ઉદ્ઘાટન કર્યું, એટલે કે લોન્ચ કર્યું. આ એક એપ છે. અને કેપિટલ માર્કેટ રેગ્યુલેશન સેબીએ રવિવારે જણાવ્યું કે તે દેશના 76મા પ્રજાસત્તાક દિવસની અવસર ડિજિટલ નોલેજ રિપોઝિટરી ધરોહર ભારતીય સિક્યુરિટી માર્કેટમાં માઇલસ્ટોન લોન્ચ કર્યું છે. આ નોંધપાત્રની વાત કરીએ તો ઇવેન્ટમાં 3D ગેલેરી અને લેખો, ઇન્ટરવ્યૂ, વિડીયો, સતત 3000થી વધુ સંપત્તિ સાથે ઇન્ટરક્વિનેટ વેબસાઇટનો ઉપયોગ કરવામાં આવશે. જેમાં શું થાય તો કે શેર માર્કેટનો આખો ઇતિહાસ, કરંટ અફેર બધા જ વિષયો આવી જાય. ટૂંકમાં એમ કહી દેવાનું, એટલું બધી ડીપમાં ન યાદ રખાય. સેબીની વાત કરીએ તો સેબીની સ્થાપના ભારત સરકારે 1988માં કરી હતી, જેને કાનૂની માન્યતા 1992માં મળી હતી. મુખ્ય મથક મુંબઈ ખાતે. પ્રથમ અધ્યક્ષ કહું કે હાલના અધ્યક્ષ કહું વગેરે માધવીપુરી બુશ છે. અને સેબીએ રોકાણકારોની ફરિયાદ નિવારવા માટે સ્કોર 2.0 સિસ્ટમ શરૂ કરી હતી. સેબીએ રોકાણકારો માટે સારથી 2.0 એપ લોન્ચ કર્યું હતું. એશિયન બેન્કરો એશિયન પેસિફિક સેબીમાં શ્રેષ્ઠ વ્યાપારના નિયમનકારી પુસ્તક પર સેબીને મળેલો છે. જ્યારે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ ફંડ પર હમણાં સેબીએ જ લોન્ચ કર્યું હતું. આની સાથે જ સેબીએ આઈસ્પોટ પોર્ટલ લોન્ચ કર્યું હતું, જે નાણાકીય બજારોમાં ટેકનિકલ ખામીને શોધવા માટે અને વગેરે. આનું ફૂલ ફોર્મ એ હતું ટેકનિક ખામીઓ માટે સંચાલન સેબી પોર્ટલ છે. તો ખાસ કરીને એટલું બધી સેબી સરસામાં રહ્યું છે, તો માહિતી યાદ રાખ. ત્યારબાદ તો કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલ 3 સભ્યોની જે ન્યાયિક પંચ બેઠકની હમણાં બેઠક યોજાઈ છે, તેના અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો એના અધ્યક્ષ હર્ષકુમારને બનાવવામાં આવ્યા છે. હમણાં તમે જોયું હે મહાકુંભમાં 40 જેટલા લોકો અને ઘણા ઘાયલ પણ થયા છે. આ ભાગદોડીનું કારણ વગેરે જાણવા માટે ઉત્તર પ્રદેશે 3 સભ્યોની એક ન્યાયિક પંચની રચના કરી વગેરેની માહિતી લઈએ.
તો ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલ 3 સભ્યોની જે ન્યાયિક પંચ બેઠક યોજી અને પ્રયાગરાજમાં તાજેતરમાં જે મહાકુંભ નાશ ભાગના જે સ્થળની નિરીક્ષણ કર્યું. ભીડને કારણે થયેલા નાશ સભાના 41 લોકો ઘાયલ થયા અને 10 જેટલા હોસ્પિટલે ધકેલાયાના વગેરે વગેરે જેવું થયું. અને આ પંચનું નેતૃત્વ અલ્હાબાદના હાઈકોર્ટ છે નિવૃત્ત ન્યાયાધીશ છે હર્ષકુમારે કરશે. અને ભૂતપૂર્વ પોલીસ મહાનિર્દેશક વી.કે. ગુપ્તા અને નિવૃત્ત આઈએએસ અધિકારી ડી.કે. સિંહ ત્રણેયનો સમાવેશ થાય છે. જો આ પંચની વાત કરેલી છે, જ્યારે અધ્યક્ષ તો હર્ષકુમાર જ છે, તો એ પણ યાદ રાખવું આની માહિતી. ત્યારબાદ કુંભ મેળાની આખી ડિટેલ જોઈ લઈએ અત્યાર સુધીની તમામ. તો કે કુંભ પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન એમ સ્થળોએ ભરાય છે. 4 સ્થળોએ એક નદી આવેલી છે. કયા કયા રાજ્યોમાં આવેલા છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. આ 4 સ્થળોએ દર 12 વર્ષે કુંભ યોજાય છે. અને કુંભ મેળાનું આયોજન જ્યોતિષ ગણતરી મુજબ કરીએ તો ગુરુની જે ગતિ અનુસાર કરવામાં આવે છે. ગુરુને જે સૂર્યની આસપાસ એક પરિક્રમા પૂર્ણ કરતાં અંદાજિત 12 વર્ષ જેટલો સમય લાગે છે. અને એટલે જ 12 વર્ષમાં એકવાર કુંભ ભરાય છે. મહાકુંભ તો 144માં ભરાય, એ પણ તમને યાદ હશે. અર્ધકુંભ જે આયોજન દર 6 વર્ષે થાય છે, જે હરિદ્વાર અને પ્રયાગરાજ ખાતે થાય છે. દર 144 વર્ષે મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. અને આ વર્ષ પ્રયાગરાજ કુંભ એક ભરાયણો છે એ મહાકુંભ તરીકે આપણે ઓળખીએ છીએ. જ્યારે સંસ્કૃત ભાષામાં કુંભનો મતલબ ઘડો અથવા કલશ થાય છે. તમને બધીને ખબર હશે આખી જે આ કુંભની વાત, જે સમુદ્ર મંથન થયું હતું ને અમૃત નીકળ્યું હતું ને જ્યાં જ્યાં ટીપું પડ્યું ત્યાં 4 સ્થળોએ ભરાઈને કથા કહેવાની કંઈ જરૂર નથી. કરંટમાં વાત કરીએ તો પ્લાસ્ટિક બુક મહાકુંભ માટે કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું? તો એક પ્લેટ એક થાળી. અને કંભવતી FM ચેનલ છે આ, તો કે ચેનલ રેડિયો ઉપર જે લાઈવ માહિતી આપવાની હતી. જ્યારે મહાકુંભ વીમો ફોનપે અને ICICI લેમાર્ડ દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. પ્રયાગરાજ મહાકુંભ મેળાનો ક્ષેત્રને ઉત્તર પ્રદેશ સરકારે નવો જિલ્લો પણ જાહેર કર્યો હતો. અને યુનેસ્કોએ 2017માં કુંભને માનવતા માટે અમૃત સાંસ્કૃતિક વારસાનો દરજ્જો પણ આપ્યો હતો. તો યાદ રાખવી આ માહિતી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.